વડોદરાથી આવી રહેલી તાજી માહિતી અનુસાર આજે સવારમાં ઉર્મી સ્કૂલ, ડીઆર અમીન સ્કૂલ અને નાલંદા સ્કૂલ સહિત તેની પાસે આવેલી કેટલાક શાળાઓને અજાણ્યા વ્યક્તિ દ્વારા ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા શહેરમાં હડકંપ મચ્યો હતો। વડોદરાની 18 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વડોદરાની ઉર્મી સ્કૂલ, ડીઆર અમીન સ્કૂલ અને નાલંદા સ્કૂલ સહિતની 18 જેટલી શાળાઓને અજાણ્યા વ્યક્તિ દ્વારા ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા શહેરમાં હડકંપ મચ્યો છે। મોટા પ્રમાણમાં સુરક્ષા ગોઠવાયેલા અને વિદ્યાર્થીઓને તાત્કાલિક સુરક્ષિત રીતે ઘરે મોકલી દેવામાં આવ્યા છે। સવારની આસપાસ મળેલા ખતરનાક ઈમેલમાં સર્જાયેલ ધમકી સ્વીકારતા તરત જ સ્કૂલ સંચાલકો અને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી। માહિતી મળતા બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ ટીમ સાથે ડોગ સ્ક્વોડ ટીમો સ્કૂલ સ્થળે પહોંચી ગઈ છે, તેમજ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે પહોંચી ગયા છે। પોલીસ અને સાયબર ક્રાઇમ વિભાગે ઈમેલ માટે તપાસ શરૂ કરી દીધી છે। અજાણ્યા સોર્સમાંથી મોકલવામાં આવ્યું હોવાનું સંભળાયું છે। અત્યાર સુધી કોઈ બોમ્બ અથવા કેટલાક અસામાન્ય પદાર્થોનો શોધ પણ નથી મળ્યો, પરંતુ સમગ્ર કેમ્પસમાં સખત તપાસ ચાલુ છે। વડોદરાની 18 સ્કૂલોમાં ડીઆર અમીન, વાંચણા રોડ, ઉર્મી, સમા સાવલી, નાલંદા, વાઘોડિયા રોડ, બરોડા હાઈસ્કૂલ, બગીખાના નવયુગ, સમા, જીવન સાધના નાગરવાડા, AWS ડભોઈ, સાનેન ખોડિયાલનગર, ગુજરાત પબ્લિક સ્કૂલ વાઘોડિયા, બ્રાઇટ સ્કૂલ ભાયલી, બિલાબોંગ સ્કૂલ વડસર, આત્મીય વિદ્યાલય માંજલપુર, ડોન બોસ્કો માંજલપુર, ઓક્ઝેલિયમ સ્કૂલ માંજલપુર, જેનિત સ્કૂલ પ્રતાપનગર, અમેરિકન સ્કૂલ ઓફ બરોડા આજવા રોડ, બરોડા પબ્લિક સ્કૂલ વાઘોડિયા, ગ્રીન વેલી સ્કૂલ અને અપાંડ સ્કૂલ જેમાં ધમકી મળી છે। હાલ તપાસનો ધમધમાટ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા।